મોરબીની વાત કરીએ। મોરબીમાં બોગસ ડોક્ટર્સનો જાણે કે રાફડો ફાટ્યો છે। જી હા, છેલ્લા 2 દિવસમાં નવા 9 જેટલા ઝોલાછાપ ડોક્ટર ઝડપાઈ ચૂક્યા છે। મોરબી શહેર અને તાલુકામાંથી 3 બોગસ તબીબો ઝડપાયા। ટંકારા અને હળવદ તાલુકા પોલીસે વધુ 6 બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે। હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાના કે ક્લિનિક ચલાવનાર ઝડપાયા। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ડોક્ટર્સ કઈ રીતે પોતાનો ધંધો ચલાવતા હતા, એક બાદ એક તેમને ઝડપી પાડવામાં આવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ગયા છે। હિમાંશુ, મોરબીમાંથી નકલી ડોક્ટર ઝડપાવવાનો સિલસિલો યથાવત છે। 2 દિવસમાં 9 જેટલા ઝોલાછાપ ડોક્ટર ઝડપાઈ ચૂક્યા છે। કેટલા ડોક્ટરો છે મોરબીમાં? જી નીતિ, આપને જણાવી દઉં કે છેલ્લા 2-3 દિવસથી મોરબી જિલ્લાની અંદર પોલીસ દ્વારા બોગસ ડોક્ટરોને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। મોરબી શહેરી વિસ્તારમાંથી 2 બોગસ ડોક્ટર ઝડપાયા હતા। તેવી જ રીતે એક ડોક્ટર અગાઉ ટંકારામાંથી ઝડપાયા હતા અને મોરબી તાલુકામાંથી એક ઝડપાયા। આમ કુલ 4 ઝડપાયા હતા ડોક્ટરો। ત્યારબાદ વધુ 5 ડોક્ટરો હળવદ પોલીસે પકડ્યા છે ગઈકાલના દિવસ દરમિયાન અને રાત્રે તેમની સામે ગુના નોંધાયેલા છે। અને આ જે વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં 9 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે। જો આ ઝુંબેશને વધુ ચલાવવામાં આવે તો મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોની આસપાસમાં અનેક એવા ક્લિનિકો છે કે જેમાં કોઈ પણ જાતની ડિગ્રી વગરના ડોક્ટરો લોકોની આરોગ્ય સાથે ચેડા થાય તે પ્રકારે સારવાર કરતા હોય છે, આડેધડ દવાઓ દેતા હોય છે, જેથી કરીને લોકોને ઘણી વખત ગંભીર પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને ત્યારબાદ ઘણી વખત ન બનવાના બનાવો પણ બનતા હોય। આવું બન્યું છે। ત્યારે જો આ ઝુંબેશને હજુ પણ જિલ્લામાં ચાલુ રાખવામાં આવે તો બહુ મોટો આંકડો મોરબીમાંથી બોગસ ડોક્ટરો સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। નિધિ, આભાર પૂરી માહિતી માટે।